આ કહાની પૂરી જોવો અને ગમે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. તમારી બધી મનોકામના પૂરી થશે. માનવ હત્યારો ભૈરવ દિવસે દિવસે વધુ બહેકતો ગયો. હવે તે પોતાના ગુરુ બાલનાથની આજ્ઞા પણ માનતો નહીં. બાલનાથે વિચાર્યું કે જો આ હત્યારો હદ વટાવીને ગામોમાં જશે તો નિર્દોષ માનવોનો સંહાર કરશે અને ભયંકર સ્થિતિ ઊભી કરશે. તેથી તેમણે ભૈરવને પોતાની પાસે બોલાવ્યો અને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભૈરવ સમજ્યો નહીં. આથી બાલીનાથે પાણીની અંજલી ભરી અને ભૈરવને કહ્યું, આ 12 ગામના વન વિસ્તારમાં હું મીન રેખા દોરું છું. જો તું આ મીન રેખા વટાવશે તો તું સાવ બળહીન થઈ જઈશ. ત્યારે ભૈરવે ગુરુદેવને વિનંતી કરી અને વચન માંગ્યું કે મને તમારા શિષ્ય સિવાય કોઈ મારી ન શકે. ગુરુદેવે તથાસ્તુ કહીને વચન આપ્યું. એક દિવસ સવારે નિત્ય નિયમ મુજબ ગોવાળિયાના છોકરાઓ સાથે રામદેવજી ગૌશાળાની ગાયો ચરાવવા લઈ ગયા. હરિયાળી ભૂમિમાં ગાયો ચરવા લાગી અને છોકરાઓ ભેરુબંધ બનાવી ગીડી દડાની રમત રમવા લાગ્યા. સંધ્યાકાળ નજીક આવ્યો ત્યારે રામદેવ પીરે દડાને જોરથી ફટકાર્યો. દડો એટલો દૂર ગયો કે ભૈરવની જમીન ભેદીને બાલીનાથ પાસે જઈ પડ્યો. બાલીનાથ ચમકી ઉઠ્યા અને બોલ્યા, અરે, આ દડો અહીં ક્યાંથી અને કોણે ફેંક્યો? ત્યારે રામદેવજીએ ગોવાળોને કહ્યું, તમે ગૌધન લઈને ગામમાં જાઓ, હું દડો લઈને હમણાં જ પાછો આવું છું. રામદેવજી પર્ણકુટી પાસે પહોંચ્યા ત્યારે બાલીનાથના મનમાં દયાનું મોજું ફરી વળ્યું કે આ નિર્દોષ બાળક હવે માર્યો જ જશે.